તો હે ગાઈસ વેલકમ ટુ ભલે વાર તો તો ગાઈસ નહીં રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ બધાને, રામ રામ, જય શ્રી રામ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે નૈબન રેડી થઈ રહ્યા છે. અપારી નેન્સી અહીંયા ઊંઘે છે અને આની તો તમને ખબર જ છે, જ્યાં બ્લોગ ચાલુ કરે ત્યારે એના લુગડા જ ચાલુ હોય. કેટલાક લુગડા જોઈ તો ગાઈસ આની અંદર આપણો બ્લોગ ચાલુ થશે અને બધાને એક ગુડ ન્યૂઝ આપી દઉં કે 30 તારીખે ફ્લાવર શો ચાલુ થવાનો છે અમદાવાદમાં. એટલે બધા જવાનું ભૂલતા નહીં. હું બી ત્યાં આગળ જવાનો છું, તમને બતાવીશ કે કેવું છે અને કેવું નહીં. તમે પણ જવાનું ભૂલતા નહીં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બીજું તો કશું નહીં, નવી આઈડી બનાવી દીધી છે ઇન્સ્ટાગ્રામમાં. મારી 2 આઈડીઓ છે, એક બ્લોગની ચેનલની છે અને બીજી એક છે હું પર્સનલ વિડીયો બનાવું છું. એની અંદર એની લિંક નીચે આપી દઈશ, પેલા વિડીયોમાં આપેલી છે, જોઈ લેજો. તો ગાઈસ કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો જરૂરથી. તો હું તમને મળું થોડી વાર પછી. ખાવાનું પીવાનું કરી દઉં છું, નાસ્તો બાસ્તો. શું ચાલી ખાવામાં? બધું પડ્યો. હા ગાઈસ હું તમને જમીન બમીન શાંતિથી મળો. થોડોક હાથ દુખાય છે, કાલ હરિયાત ખેંચીને મારી નાખ્યો મળતો. હું તમને થોડીક વાર પછી મળું શાંતિથી. ગાઈસ નાસ્તો બાસ્તો કરી રેડી થઈ ગયા છે. અત્યારે મસ્ત વિડીયો છું. મમ્મી ગઈ છે બહાર શાકભાજી લેવા. અત્યારે હું બેઠો ડીજે વગાડું છું. મારા ડીજે વગાડવાની બહુ મજા આવે. દુકાનમાં પણ તમે જોયું હશે કે હું આખું દારૂ વગાડ કરું. અહીંયા વગાડું છું અને મારી નેન્સી મસ્ત સુઈ ગઈ છે, જોઈ શકો છો. હજુ માઇક લાવવાનું રહ્યું છે પણ ફાવતું નહીં આ રીતનું. કમ્પ્લીટ અવાજ આવતો હશે મારો કે નહીં આવતો હોય કોને ખબર છે. વ્લોગમાં જોઈ લેજો તમે. બાકી હું તમને થોડીક વાર પછી મળું. લગભગ આજે દુકાન જવાનું થશે મારે, તો તમને થોડીક વાર પછી મળું શાંતિથી. અત્યારે વાગી રહ્યા છે કેટલા વાગ્યા? તો વાગ્યું તો 10 વાગી રહ્યા છે, 11 વાગવા આવ્યા છે. તો હું તમને થોડીક વાર પછી શાંતિથી મળું. કદાચ ફાઇનલી મારી દુકાને આવી ગયો છું. ભાઈબંધની દુકાને બેસવા આવ્યો. બધી બાજુ બફારા થાય છે ને એટલે અહીં બેસો શાંતિથી. ભાઈબંધની દુકાન અહીંયા બાઇક બધું વેચે, બાઇકનું કામ બી થાય છે, નવા બાઇકો પણ વેચે છે. હું તમને ત્યાં જઈને બતાવું પણ શું પપ્પા બોલે છે ને એટલે હું ત્યાં આગળ ચાલુ નથી કરતો. અત્યારે મસ્ત બેઠો, પવન પંખો ચાલુ હોય. સામેની સાઈડ ભાઈબંધ કામ કરે છે. રહેશે તમને થોડીક વાર પછી મળું. તો આગળ દુકાને જઈને તમને બતાવું પડે છે. તો ગાઈસ દુકાનેથી પાછો ઘેર આવી ગયો. શું કરે લે? મેન છે. હા આખો જ જવાની લાઇટમાં ચીવી દેખાય, ચમકો એકદમ. તો ગાઈસ પાછો હું આવી ગયો છું દુકાનેથી ઘેર. દુકાને કંટાળો આવતો હે સહી સગડી ચાવ ત્યાં ચો મૂકી દે. આ પીપળાની પાસે પડી હશે. ક્યાં પડી? હા ચો પડી કાઢ્યાલું. ક્યાં ગાલે? ઓહો હા જબરી નાખી દીધી આને અંદર. હે બસ ચકડી કાઢીને પાછો મળું તમને શાંતિથી. તો ગાઈસ પાછો આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે, જોઈ શકો છો. બેઠો મસ્ત જોતો તો બ્લોગ અને આપણી નેન્સી તો ફર્યા કરે છે. તો ગાઈસ થોડોક સપોર્ટ કરતા રહો. મમ્મી એ નવરી નહીં દે ખીચડી. તો ગાઈસ બસ હે તો ગાઈસ આપણી 30 તારીખે મસ્ત રિવરફ્રન્ટે જવાનું છે ફ્લાવર શો જોવા. અત્યારે મારો હાલ જોઈ શકો છો કેવો છે. શું કશું કહેવું તાર? એ બસ કંટાળો ચડે એટલે મેં ટીવીમાં ચાલુ કરતો તું ફોન ચાર્જિંગમાં મૂક્યો તો 5G ફોન આવી ગયો ને હાથમાં. હું જોજો જ કરો છો. તો તમને સીધો દુકાને જઈને મારું શાંતિ. તો બસ દુકાને આવી ગયો, દોડતી આવી જાય. તો ગાઈસ આ બ્લોગ જોયો ના હોય તો જરૂરથી જોજો.
ડેલી બ્લોગ મારો આવવાનો જ છે. ડેલી બ્લોગ ને પહેલાં પણ મારી યુટ્યુબ ચેનલ બનાવેલી, ટેગની ચેનલ હતી. એની અંદર સારું વસ્તુ થયું, પણ કંઈક રીઝનથી મારી યુટ્યુબ ચેનલ ડિલીટ મારી દીધી, સમજી શકો છો. એટલે યુટ્યુબ ચેનલ ડિલીટ મારી દીધી. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો બનાવું છું, યુટ્યુબમાં પણ ચાલુ કર્યું છું. હવે મહેનત ઉપર આધાર રહ્યો કે મહેનત કરીશ તો હું યુટ્યુબમાં આગળ વધી શકીશ. કારણ કે આટલી બધી મેં મહેનત કરી છે. હવે મહેનતનું ફળ મળવું જોઈએ, એ ફળ મને તમારી જોડેથી મળશે. એટલે તમે લોકો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે મેં બહુ મહેનત કરી છે. ઇન્સ્ટાગ્રામમાં મારા 500 થી 600 વિડીયો છે. એમાં કશું મને આમ રિમ્પ્રેસ મળ્યો ને, એટલે મેં ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે. ખોડિયાલ ચોકડીથી ચાલુ કર્યું છે. આ રવિવારે ખોડિયાલ ચોકડીથી સીધા આપણે જઈશું ડાંગા બાપુ. તો તમને મસ્ત બતાવીશ. દ્વારકાધીશ પણ જવાનું છે. દ્વારકાધીશથી ફરી છેલ્લે બસ એટલું ફરવાનું છે. શું આવ્યું? બસ જો ઠંડી જોરદાર પડે છે. મમ્મી આખો દાડો બસ આપણા બ્લોગ ચાલુ છે અને અત્યારે પણ હું બ્લોગ જ શૂટ કરું છું. આખો દાડો મારું કશું કામ ના હોય. કામ કરું બ્લોગ બનાવું, કામ કરું બ્લોગ બનાવું. આમાં મારો ટાઈમ પણ ના જાય. અને બીજું શું કે તમે લોકો કહેતા હશે કે આ બ્લોગ શેમાં એડિટ કરે છે. આ બધું મારી વસ્તુ ના કહેવાય, પણ તમને કહું છું કાઇન માસ્ટરમાં હું બ્લોગ શૂટ કરું છું અને થંબનેલ ને બમનેલ બધું પિક્સાર્ટમાં બનાવું છું. અને બીજું તો કશું નહીં. બસ હા તો ગાઈસ તમને ડુંગળી મુંગળી લઈને પાછું મળું. કારણ કે ગામમાં ફોન લઈ જાઉં તો મને થોડીક શરમ આવે છે. કારણ કે પહેલી વાર હું બ્લોગ બનાવું છું એટલે થોડીક શરમ આવે. એટલે હું તમને ડુંગળી મુંગળી લઈ આપીને સીધો ખાઈ બઈને શાંતિથી મોઢામાં મળું તમને. ઠંડી બહુ પડે છે એટલે થોડીક વાર પછી તમને મળું. તો ગાઈસ ફાઇનલી આપણી બોન આવી ગઈ છે મસ્ત. પીવડા જે કોકને મારી બારી નાખશે ખાલી ખોટ. માવા લવરની તો વધારે ફેમસ હોય. વધારે તને શું થાય તારે વઢવું? તો ડીજે બીજે વગાડો છે ઘરમાં. તેરા મેરા મમ્મી આઈ લબડી જો મસ્ત આખા લસણની ખીચડી બની છે આજે. જોરદાર ખાવાની મજા આવશે. એવું તમને સીધો મળું બહાર જઈને ઠંડીમાં મસ્ત. અને તે સગડી ચાલુ ના કરી? હમણાં સગડી ચાલુ કરી દેજો. બહાર કાઢી હાય હાય રીંગણનું ભરતું મજા આવશે. કાઠિયાવાડી શાક. મમ્મી આવું બધું ચોહી શીખી લાવી તું? રીંગણનું ભરતું, બાજરાના રોટલા. હા મજા આવે. આજે નહીં અત્યારના નહીં એ ઉંદેડા બોલાની અંદર શું બધું વેચી મારો? જો આજે પેલું મંદિર હા, મંદિર વેચાય નહીં. તો ગાઈસ તમને થોડોક બહાર જઈને મળું. તો ગાઈસ ખાઈ બઈને મસ્ત ઊભા થઈ ગયા છે. મમ્મી ખાવા બેઠી છે આજે. ખાઈ બઈને સીધા જઈશું બહાર ગુંગાભાઈ મળવા. આજે આખો દાડો દેખાયા નહીં વ્લોગમાં, પણ હમણાં દેખાડીશું. આ બેઠી આ બે કૂતરો જોડે જોડે ઉતી હે એમ ને કન્ટિન્યુ. તો ગાઈસ તમને સીધો ગુંગાભાઈ જોડે જઈને મળો શાંતિ. તો ગાઈસ ખાઈ બઈને સીધા આપણે બહાર આવી ગયા છે. અમારો ભાઈ મળે છે સમીર. માહિર નામ છે આનું. આ પણ કશું નહીં બનાવતો. આવી રીતે લુખામ લુખો બી આવી રહે. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના ભાઈ કઈ ફાકી બાકી ખાલી મસાલો ખાવો. તો ગાઈસ હજુ ગુંગાભાઈ આવ્યા નહીં. ગુંગાભાઈ આવે એટલે તમને બતાવું શાંતિ. તો લગીને મસાલો ખાઈને એક ક્લાયન્ટ આવ્યો છે મારે વિડીયો બનાવવા માટે. એ વિડીયો બનાવી દઈએ પછી હું તમને શાંતિથી મળું ગુંગાભાઈ આવે એટલે. તો ગાઈસ આજનો બ્લોગ બસ આટલો જ. તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને મળું કાલના બ્લોગમાં. બધાને ગુડ નાઇટ.